કવિ ભગવાનને પ્રાર્થના કરીને એમ કહે છે કે છેતરી અને કોઈ પાસેથી રૂપિયા કમાઈ શકું એવી મારે બુદ્ધિ નથી જોઈતી. કોઈ ન જાણે એમ હું બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિ તણું મારે ડાપણ નથી જોઈતું. અને ટાઢથી થરથરતા હોય એવા ઉકાળાના અંગ ઢાંકી દેજો. નકામા મૃત્યુ દેહ પાછળ ખડકાતું મારે ખાપણ નથી જોઈતું. અને કવિતાના મર્મ સમજીને ન મળે કોઈ દાદ દેનારા તો એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોઈતું. કોઈને ખબર ન પડે અને છેતરીને રૂપિયા કમાઈ શકું એવી ભગવાનને કવિ કે મારે બુદ્ધિ નથી જોતી. ને અત્યારે માણસોએ બુદ્ધિના ગાળિયા કર્યા. હમણાં એક જણો દરજીની દુકાને ગયો કે પેન્ટ બનાવીએ સિલાઈ કેટલીક 80 રૂપિયા થાય કે મોંઘું પડે. લેંઘો બનાવીએ તો કે 30 રૂપિયા મોંઘું પડે. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી જામે લ્યો, માપ લઈ લ્યો. તે દરજીએ માપ લીધું તો એટલો બધો જાડો કમરનું માપ લેવામાં દરજીને આખો આંટો ફરવો પડ્યો. પછી કે લંબાઈ કેટલી રાખવું? એ કે જવા દે, નીચે સુધી જવા દે, હું આવડી ચડ્ડી પહેરું. કે ફળનો દીકરો 5 રૂપિયામાં લેંઘો બનાવીને વીયો ગયો. દરજીને 3 દી તાવ આવી. પછી દરજીએ બોર્ડ માર્યા, હવે અમે પેન્ટ સિવાય બીજું કામ નથી કરતા. હા, આવા બુદ્ધિના ગાળિયા કરે. એક બેન કરિયાણાવાળાની દુકાને ગયા ને કે બાજરો છે કે હા 5 કિલો આપો. જોઈકો થેલો લાંબો કર્યો, થેલામાં બાજરો નાખ્યો. પછી કે ઘઉં છે કે હા 5 કિલો આપો. જોઈકા ઘઉં શેમાં નાખું? વેપારી કે એ બેન કે આ થેલામાં નાખી દો. ભેગા બાજરા ભેગા ઘઉં કે હા, ઘેરે મોટું કુટુંબ છે એ જુદું પાડી લેવું, અત્યારે થેલો લેવા ક્યાં ઘેરે જાઉં? બાજરા ભેગા ઘઉં નાખ્યા. પછી કે ચોખા છે કે હા 5 કિલો આપો. 5 કિલો ચોખા જોઈકા કે શેમાં નાખવું? એ કે ભેગા નાખી દો, ઘેરે મોટું કુટુંબ છે નોખું પાડી લઉં. એ 15 કિલો અનાજ લઈને બાય હાલતી થઈ. વેપારી કે બેન રૂપિયા દેતા જાઓ. એ કે રૂપિયા પહેલી તારીખે. વેપારી કે મેં ઉધાર ધંધો નથી કરતા. ઓલી બાઈ કે તો તમારો માલ પાછો. વેપારી કે જાઓ રૂપિયા દેવાય તેથી દેજો, અમારું કુટુંબ 1.5 મહિનો મહેનત કરશું તો આ જુદું નહીં પડે. હા, આવા બુદ્ધિના ગાળિયા કર્યા માણસોએ. હમણાં એક જણો બજારમાં નીકળ્યો તો કોઈ કોથમીર લીમડો નાખીને કઢી વગાડી સુગંધ આવી તો એની ડેલીએ બેસી ગયો. ઘર તળીને બહાર જાઉં ડેલી ઉકાળી ત્યાં બેઠો તો આ કેમ જીવા, કેમ અહીં બેસી ગયો, કેમ નિરાશ થઈ ગયો છો? એ કે એમાં એવું છે 8 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી. રોટલી ખાવ બૂટની હગથડી ખાતા હોય એવું લાગે. હા, ખીચડી ખાઈ ગોદડા ચાવતા હોય એવું લાગે. એ કે મોઢે કાંઈ લાગતું નથી. કઢી ખાવાનું મન થયું, મને બનાવતા ફાવે નહીં, ઘેરે કોઈ છે નહીં. મને એમ થયું ગામમાં ક્યાંય મળી જાય લઈ આવું. ઓલો કે કઢી હમણાં મેં જ વઘારી, લાવ્યું કાંઈ વાસણ લેવો છો તો આપું. દેશી નળિયાની નાયર આપી કે આમાં આપો. ઓલો કે આમાં 2 બાજુથી કઢી ઢોળાઈ જાય. એ કે 2 બાજુ ખીચડીના લોંદા મૂકી દો. ઢોળાઈ શું જાય? એ કે તું ઘેરે જા ત્યાં સુધીમાં આમાં ધૂળ પડે, મચ્છર પડે. એ કે માથે રોટલી ઢાંકી દો. આ ફળનો દીકરો બધું પરબારું કરીને ગયો. હા, એક જણો સફરજનવાળાને રેકડી જઈને ઉપર્યો. કે સફરજન છે ઓલો કે આખી રેકડી ભરી નથી દેખાતા, આંતરો છો? એ કે એમ નહીં, હળેલા જોઈશ. કે એ ગોતવા પડે. ગોતી કે કેટલા નીકળે. તે રેકડીવાળાએ હળેલ જુદા કાઢ્યા. જોઈખા 4.5 કિલો થયા. એ કે 4.5 કિલો છે. કે હવે ઓમાં એકેય હળેલા નથી. કે ના. એ કે આને એક બાજુ મૂકી દે ને 1.5 કિલો ઓમાંથી આપ. ફળનો દીકરો નોખા કરાવી ગયો. હા, ઘણાની ચતુરાઈ. હમણાં એક ભાઈને બાપા ગુજરી ગયા હતા. માણસો લોકાઈ આવતા હતા. કોઈ બાપાના દીકરાને પૂછ્યું કે બાપુજી કેમ ગુજરી ગયા? કાંઈ બીમાર હતા? બાપાનો દીકરો કે નહીં, બાપુજીને નખમાય રોગ નહોતો, દૂધ પીતા પીતા ગુજરી ગયા. કે એમ કેવી રીતે? એ કે માથે ભેંસ પડી, ત્યાં ખબર પડી ડાયરેક્ટ પીતા હતા વગર બોકરે, અને ભેંસે લાગ જોયું. હા, ઘણા અડધી જ વાત કરે. રાજકોટમાં એક ભાઈ નવેડામાં ભફ દઈને અવાજ આવ્યો ને બાજુવાળાએ પૂછ્યું શું પડ્યું? કાંઈ નથી. એ કે લેંઘો પડ્યો. કે લેંઘામાં આટલો બધો અવાજ ન હોય. એ કે હતો ને ભેગો હુંય હતો. એમ નથી કહેતો હું પડ્યો. અડધી જ વાત કરે. હમણાં રાજકોટમાં એક ભાઈએ એક બેનને પૂછ્યું પાળોમાં. એ કે મારા ભાઈ કેમ 15 દિવસથી દેખાતા નથી? એ કે એ હવા બદલો કરવા કલકત્તા ગયા છે. કે કેમ બીમાર છે? એ કે ના ના, અહીં ઉઘરાણીવાળા આવે એની હવા બગાડી નાખી છે. હા, અડધી જ વાત કરે, આખી વાત ન કરે. એક ભાઈ બજારમાં નીકળ્યા ને તો એનો મિત્ર સામો મળ્યો. કે રામ રામ. કે રામ રામ. ઉભા રહ્યો. ભાઈ ઉભા નહીં રે ભાઈ, ઉતાવળ છે. કે એટલી બધી શું ઉતાવળ છે? એ કે દંતિયાનો દાંતો ખરી ગયો, નવો દંતિયો લેવા જાઉં બજારમાં. ઓલો કે એક દાંતો ન હોય તો ન હાલે. એ કે આ છેલ્લો હતો, છેલ્લો.
हाँ, बुरो प्रीत को पंथ बुरो जंगल को बासो, बुरो नार को नेह बुरो मूर्ख से हांसो, बुरी सुम की सेव बुरो भगिनी घर भाई, बुरी नार कुलक सास घर बुरो जमाई, बुरो पेट पंपाल है बुरो सुरन में भागनो, कवि गंग कहे सुन शाह अकबर, सबसे बुरो है मागनो, बुरो प्रीत को पंथ बुरो जंगल को बासो। प्रेम ने देणું ખબર ન હોય થઈ જાય, પછી એમ થાય કે આ ધંધો કરવા જેવો નહીં। બુરો જંગલ કો બાસો, જંગલમાં સાધુ રીએ, સિંહ રીએ, માલધારી રીએ, સંસારી માટે નકામ। અડધી રાતને ટાણે ગોટો ચડીને દેકારો કરો, કોણ સાંભળે? બુરો નાર કો નેહ બુરો મૂર્ખ છે આંસો, મૂર્ખા સામે દાંત ન કઢે। આ બે ત્રણ વસ્તુ ન કરાય, મૂર્ખા સામે દાંત ન કઢાય, ગાંડાને ગલગલિયા ન કરાય, માંદા માણસને શંખ ન વગાડાય, તકલીફ પડે। हाँ, અને મૂર્ખા હારે કજીયો ન કરાય, બધાય નહીં। બાથી તો આપણે હારી જાય, શું કામ? અકલ મઠા લોટકામ બહુ હોય, મગજ જેવું નામ ન હોય। બુરો મૂર્ખ છે આંસો, બુરી સુમ કી સેવ, લોપિયાની સેવા નકામી। છોકરાને આઠાના ન આપે, આપણને શું આપે? એક ભિખારી એક બાપાને ફળિયામાં દાખલ થયો ને બાપા પાવડો લઈને ધૂળ ભેળી કરીને ચાલતા હતા। તે ભિખારી કે શું કરો છો બાપા? એ કે છોકરાએ સવારે દહિયું ખોઈ નાખ્યું। ભિખારી ભાગ્યો, દહિયા હારું ડમરિયું સડાવી આપણને શું આપે? હા, ડેલી બંધ કરી દીધી। ભિખારી વંડી ટપીને વયું ગયો કે આના કરતાં વયું જાઉં સારું। 12 માળની બિલ્ડિંગમાં 5મા માળે એક ભાઈ રહેતા હતા, બહુ લોભિયા, સીમાડો વળોટી ગયેલા। હાંજને ટાણે એની ઘરવાળીને કે શું કરે છે? કે રસોઈ બનાવું। કેટલા જણાની? 4 જણાની। 4 કોણ કોણ? કે 2 આપણે ને 2 આપણા છોકરા। એ કે ગાંડી થામાં, છોકરા અડધામ ગણાય, 3 જણાનું જ બનાવજે, હું અગાસી ઉપર આંટો મારતો આવું। એમ કહી 5મા માળેથી નીકળીને છેલ્લા માળે ગયો। મકર સંક્રાંતિનું ટાણું, ખીહેરીનું ટાણું, કોકની પતંગ કપાઈને જાતી હતી। એને એમ થયું કે દોરો પકડી લઉં, પતંગ હાથમાં આવી જાય તો એક છોકરો સમજી જાય, 1.5 રૂપિયો બચી જાય। એ ઊંચું જોઈ અને દોરો પકડવા દોડ્યો, 12મા માળેથી છટકો, રહોડાની બારી પાસેથી નીકળ્યો। જાતા જાતા કે હવે મારું ન બનાવજો, તમારા પૂરતું જ કરજો, હું તો જાઉં છું। આ કેવો લોભ છે! હા, બુરી સુમ કી સેવ। એક વાણિયા સવારમાં દુકાન ઉકાળે ને ભૂરો હરણાઈ વાળો આવીને હરણાઈ વગાડે। શેઠ કે વાહ ભૂરા વાહ, શું શરણાઈના મધુરા સૂર છે। ભૂરો કે શેઠ વાહ વાહ, પેટ ન ભરાય, કાંઈક રાજી કરો। વાણિયો કે રાજી કરવો છે, વાર તહેવાર આવવા દે, હાઈતમ આઈટમ આવે ને ત્યાં રાજી કરીશ। એમાં હાઈતમ આઈટમ આડા 3 દીરિયાને ભૂરાએ હરણાઈ વગાડી। શેઠ કે વાહ ભૂરા વાહ, શું શરણાઈના મધુરા સૂર છે। ભૂરો કે શેઠ કહેતા હતા વાર પર 2 રાજી કરીશ, હવે હાઈતમ આઈટમ આડા 2-3 દી જ રહ્યા છે, હવે મને રાજી કરો। તઈ વાણીએ કીધું ભૂરા કે શું? એ કે આ મારી બાજુમાં ભાઉભા બાપુ બેઠા છે ને? તો કે હા। એ કે એને ત્યાં 10 વર્ષે કાલ દીકરાનો જન્મ થયો, બોલ ભૂરા રાજીને? ના પાડે ભાઉભા ફૂકા કાઢ નાખે કે મારે ત્યાં દીકરો થયો, આખું ગામ રાજીને તું રાજી નથી? ભૂરાને એમને 3 બેહણીઓ મરવી। હા, બુરી સુમ કી સેવ। એક ભાઈ ત્યાં ટીંચરનો સિંહો પડ્યો તો બારીએથી પડી ગયો, ફૂટી ગયો, છરી મારીને ચોપડી દીધું। એ કે મોંઘા ભાવનું વેસ્ટેજ જવા દેવાય, એના આમ ઉપયોગ કરાય। હા, બુરી સુમ કી સેવ। એક વાણીએ બૂટ ચંપલનો સ્ટોર કર્યો તો એક છોકરાની દુકાને રાખ્યો હોય ને 4 વાગે વાણીઓ ઉઠીને ઘેરેથી આવે કે અહીંયા દુકાને, તે 4 વાગે આવીને પૂછ્યું એક દી કાંઈ વેચાણું? બોલ્યો કે એક જોડી એક ભાઈ બૂટ લઈ ગયા 100 રૂપિયાના, પણ 80 રૂપિયા આપી ગયા, 20 રૂપિયા નહોતા બાકી રાખી ગયા। કે બૂટ આપી દીધા? તે કે હા। એ કે હાઈ ગયા આપી જાય રૂપિયા, બૂટ દઈ દીધા? કે હા। કોડાય 20 રૂપિયા ગયા, હવે ન આવે। ઓલો છોકરો કે શેઠ દુકાન બંધ કરી દે, હું ઘેરે આવીને આપી જાય। કેમ? એ કે 2 બૂટ એક જ પગના આપ્યા, એનું કરશે શું? તે સામે લેવાવાળો વાણ્યો હતો, 1.5 વર્ષ થયું ને તો 20 રૂપિયા દેવા ન આવ્યો। તે 1.5 વર્ષે મળ્યો ને એટલે દુકાનવાળો વાણિયો બૂટ લઈ ગયો। તે વાણિયાને કહેવાય રૂપિયા નથી જોતા, પણ 2 બૂટ એક પગના હતા, એનું તે કર્યું શું? એ કે તઈ ઓલા વાણિયાએ કીધું કે મારા મોટા ભાઈને એક પગ કપાઈ ગયો છે, 2 જોડી થઈ ગયા। હમણાં સુધી એક પહેરતા હતા ને કાલે એક નવું પહેરવા કાઢ્યું। હા, પણ બરડાનો એક જ વાણિયો મહાત્મા ગાંધી ટ્રેનમાં જતા હતા ને અંગ્રેજ અમલદારોએ ઉતાર્યા કે આ ડબ્બામાં નહીં, આ અંગ્રેજ અમલદારનો ડબ્બો છે। મહાત્મા ગાંધીજીને દુઃખ થયું કે મને આટલો હેરાન કરે, ભારતની બીજી પ્રજાને અંગ્રેજો કેટલી હેરાન કરતા હોય છે। ડબ્બામાંથી ઉતરી ગયા, નીચે ઉતરી અને બારીએથી કીધું તું યાદ રાખજો અંગ્રેજો,
તમે મને ડબ્બો છોડાવ્યો, પણ એક દિવસ હું તમને દેશ ન છોડાવું તો હું ગાંધી નહીં. દેશના સીમાડા ટપાડી દીધા હતા. આ વાણીઓ બુરી સુમકી સેવ બુરો ભગીની ઘર ભાઈ. આપણી ઘરવાળીનો ભાઈ આપણો હાળો, આંટો મારવા આવે એ સારું, કાયમ રોકાય એ નહીં સારું. શકુની રોકાણ હતું, બે પેટીનું પૂરું કરાવીને ગયું. કોઈને ત્યાં આવ્યા હોય તો કાલ બસમાં બેહાડી દીધું. પ્રસંગમાં આવ્યા હોય એનો વાંચો નહીં. બુરો ભગીની ઘર ભાઈ, બુરી નાર કુલક્ષ, ખોટા લક્ષણવાળી બાઈ નકા. હા, આમ તો રહોડું છે ને, ઘર છે એ બાઈના હાથમાં, પુરુષના હાથમાં નથી. રહોડું છે એ બાઈના હાથની માલી પાસે. આમ તો વરસાદના બૂંદમાં અમૃત છે, ધરતીમાં અમૃત છે, ગાયના દૂધમાં અમૃત છે, અને બાયુની રસોઈમાં અમૃત છે. બાયુ રસોઈ બનાવીને જમાડે ને પુરુષ 100 વર્ષ જીવી જાય, અને હાથે રાંધીને ખાય તો 35 વર્ષમાં પૂરું થાય. ઘણાય વાંટા કહેતા હોય, આવો ક્યારેક અમારા ઘરે આવો, તારે ઘરે હું ઠામ ઉટકવા આવું. ચૂલા ઉપર હાવણી ઠૂઠા પીડ્યા હોય, ઊભા વાહડા જેવો ઘરમાં આટા મારતો હોય, વૈણા પગમાં આવતા હોય. એક ભાઈની ઘરવાળી બહાર ગામ ગઈ હતી, મહેમાન આવ્યો, ચા બનાવ્યો, ચા થયો ખારો ધૂધવાર. મહેમાને સામો સિકોટા નાખવા માંડ્યો. પછી જોયું તો મીઠાના ડબલા ઉપર ખાંડનું લેબલ મારેલું, ખાંડના ડબલા ઉપર મીઠાનું લેબલ મારેલું. બાઈ બહાર ગામથી આવી તો ઓલો ગરમ થઈ ગયો, તારામાં બુદ્ધિ નથી. કેમ? એ કે મહેમાન આવ્યો ને મેં ચા બનાવ્યો, ચા ખારો ધૂધવાર થયો, મહેમાને ખારો થયો. મીઠાના ડબલા ઉપર ખાંડ લખ્યું છે, ખાંડના ડબલા ઉપર મીઠું લખ્યું છે, તારામાં બુદ્ધિ નથી. બાઈ કે મારામાં બુદ્ધિ છે, તમારામાં નથી. કેમ? એ કે કીડિયું ન ચડે ને એટલે ખોટું લખ્યું છે. હવે કીડિયું ક્યાં મેટ્રિક પાસ થઈને આવી છે, વાંચીને ડબલા ગોતી. હા, ગામડાના એક બાપા એના હગાનિયા ગયેલા તો ઓલા લોકો બહુ ગ્રેજ્યુએટ માણસો, એટલે એના દીકરાની વાત કરતા હતા કે આ અમારો દીકરો છે, એ કે બીકોમ ભણ્યો. બાપા કે બહુ સારું. તે રહોડામાંથી બાઈ કે બાપાને ખબર ન હોય બીકોમ કોને કહેવાય. તો બાપાને પૂછ્યું, બાપા બીકોમ એટલે શું, ખબર પડે તમને? બાપા કે હા. કે બીકોમ એટલે શું? ગામડાના બાપા કે એક કોમમાંથી બીજી કોમમાં જાય એને બીકોમ કહેવાય, એ શહેરમાં વધારે હોય. બુરી નાર કુલક સાસ કર બુરો જમાઈ. જમાઈ આંટો મારવા આવે સારું, કાયમ તામો નાખે એ નહીં સારું. જોજો માણસને ક્યાંય માન ન મળે ને કંટાળી જાય અને હારે વયો જાય તેની હાહુ ગાડલું નાખી દે ને 2 તકિયા નાખી દે ને ખરાબ ઉપર ઘી લેવા નીકળ્યા હોય. કોઈ કે આમ કઈ બાજુ ઘી લેવા? અટાણે ઘી અમારા છગન આવ્યા. છગન એ માળો આંટીએ પગ ચડાવીને બેઠો હોય. એટલે કંટાળી જાવ તો હારે આંટો મારવો, ભયો થઈ જાય. સાસ કર બુરો જમાઈ, બુરો પેટ પંપાળ હે. એકનો એક દીકરો હોય અતિ પંપાળવો નકામ. હા, કવિ ગંગ કહે સુન શાહ અકબર સબસે બુરો હે માગનો. એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 5 દીકરા છે. મેં કીધું તો લીલા લે રહી છે. મને કે બધાય જેલમાં છે. હવે શું ફાયદો સવારમાં ઉઠીને ચા પીતા વિના એના જામીન ગોતવા જવા. એક બાપાને બીજા બાપાએ પૂછ્યું તમારો દીકરો શું કરે? એ કે મજા કરે. કે એમ નહીં, સેવા કરે કે નહીં? કે સેવા બહુ કરે છે, આગળ વધી ગયો, હવે બંધ કરે તો સારું. કેમ? એ કે રોજ તો પગ દાબતો, આજ તો રાતે 12 વાગે ગળા સુધી પૂગી ગયો. ના પાડવી પડી, નહીતર ગળું દાબી દેત. આ કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. કેટલી દીકરીઓ છે એ મહત્વનું નથી, કેવી દીકરીઓ છે એ મહત્વનું છે. કામ જાદા કાગોલિયા, કામ જાદા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. આમ તો દીકરી ત્યાગનું પ્રતીક છે. હા, દેવોની દયા અને બાયુની સહન શક્તિ એ જ બારા હોય. હા, એકતા આટણે 2 જગ્યાએ જોવા મળે, એક બાયુમાં ને એક કીડીયુંમાં. હા, કીડી કોઈ દી એકલી ન હોય, 10-15 ભેગી હોય. બાયુ કોઈ દી એકલા ન હોય, 10-12 ભેગા હોય. અને મકોડા રેઠા રખડતા હોય. મકોડાના સર્કલ ન હોય, ગમે ત્યાં ભોં સકરીની જેમ ઘુમરા મારતા હોય. હવની બીડીયું જગવી હોય. હા, બાયુમાં એકતા છે. હા, પુરુષોમાં એકતા નથી. હા, બસ સ્ટેન્ડમાં જોઈજો 2 બાઈઓ અજાણ્યા ભેગા થઈ જાય ને તો કે તમારું કયું ગામ? ધાંગધ્રા. કે તો આપણે 2 બેનું. તમે ધાંગધ્રાના? નાના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં. એવા હક પણ કાઢે. હા, અને આપણે હામાં ડોળા કાઢીને ઊભા હોય. હમણાં એક ભાઈ એની ઘરવાળીને કહેતી હોય તો સોમવારે ઘર કંટી લઈ લે. તો એની ઘરવાળી શું કહે ખબર? કાંઈ ખોટા ખર્ચા નથી કરવા.
ભગવાન તમને હાજા નરવા રાખે. તઈ ખબર પડી એની પાસે દળાવતી હતી રોજ. એ નરવાઈ હોય એટલે એને વાંધો ન આવે. પણ ગામડાનો માણા કેવું જીવન ગાળતો હતો. આમ તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, કવિ ત્રાપજકર, પિંગળસિંહ પાતાભાઈ, પિંગળસિંહ મેઘાણંદ, આપાભાઈ કાળાભાઈ, આ ભગુભાઈ રોહડિયા, આ કવિઓએ ગામડે ગામડું ખૂંદી અને કવિ દાદ જેવા એ લોક જીવનને એકઠું કર્યું છે. 142 જ્ઞાતિઓ ભારતમાં છે. તમામ જ્ઞાતિઓમાંથી લોક સાહિત્ય મળ્યું છે. હા, એ તમામ જ્ઞાતિઓના દર્શન કરવા હોય તો શિવરાત્રિએ જૂનાગઢના મેળે જાયજો. જૂનાગઢના મેળામાં જાવ તો એમ ન થાય કે આ જ્ઞાતિ નહીં હોય. જૂનાગઢના મેળાની માલિપા કેટલી જ્ઞાતિઓ હોય, જેમાં રાજપૂત, કાઠી, કળિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, ભાંડ, મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાટ, વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હતવારા, હોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોથા, લુવાણા, કોળી, કસાઈ, મછલાન, માળી, ચારણ, બારોટ, નાગર, નાથબાવા, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, હોરા, સંતી, મલ, ફકીર, ઓઢ, ભવાયા, ગતઈ, ગોલા, ઉદિયા, આબોટી, આરબોરસિયા, સૈયદ પારસી, ધુપધુયા, ધોબી, મતવા, પિંજારા, રાવળ, ગુગળી, પતિયા, પત્તે, નાયકા, નાયક, વાઘીર, વાદી, સીધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુજાવાર, ભીલ, ભોપા, ખારવા, ખમીસા, ખ્રિસ્તી, લંકા, હય, હગર, હરણિયા, ડેર, દયા અને ડફેર. આટલી જ્ઞાતિઓ હોય. આ જ્ઞાતિઓમાંથી સાહિત્ય મળ્યું. કોઈ જ્ઞાતિમાં સંતો થયા, કોઈમાં ભક્તો થયા, કોઈમાં સુરવીરો થયા, કોઈમાં દાતારો થયા, અને કોકમાં ખિસ્સા કાતરું થયા. હમણાં એક વેપારીની અડધી રાતે ફોન આવ્યો, હાલો દુકાન ક્યારે ખોલશો? વેપારી કે અડધી રાતે અટાણે દુકાન ન ખુલે. અત્યારે ન ખોલો તો કાંઈ નહીં, સવારે કેટલા વાગે ખોલશો? વેપારી કે એ મારી મરજીની વાત છે. તું ક્યાંથી બોલસ? એ કે હું તારી દુકાનમાં હલવાણો છું. કોને કોણ ભાંગી નાખે એ નક્કી નથી થતું. હા, હમણાં એક જણો તો સાંજે સ્ટીલનું ટીપ લઈને ઘેરે ગયો. એની ઘરવાળી કે મેં 20 રૂપિયા માગ્યા સવારે, તમે કહેતા હતા રૂપિયા નથી, અને આ ટીપ ક્યાંથી લઈ આવ્યા? એ કે વેચાતું નથી લીધું. તો એ કે દોડવાની હરીફાઈમાં મારો પહેલો નંબર આવ્યો, એમાં આવ્યું છે. કે દોડવામાં કેટલા જણા હતા? 3 જણા હતા, એમાં પહેલો નંબર મારો આવ્યો. કે 2 બીજા કોણ હતા? એ કે એક વેપારી ને એક પોલીસવાળો. તઈ ખબર પડી બઠાવીને આવ્યો હે. હમણાં એક જણાએ રાડો ઘડિયાળ લીધી ને 15 દી પછી વેપારીની દુકાને જઈને ગરમ થઈ ગયો. કે રૂપિયા 20,000 આપ્યા, તમારી ઘડિયાળ સમય નથી બતાવતી. વેપારી કે ઘડિયાળનો દોષ દિયોમાં સમય ખરાબ છે. બોલો એમ કરીને સમજાવી દીધું. પણ ગામડાનો માણસ કેવું જીવન ગાળતો હતો. ભગુભાઈ રોહડિયા, ધુનાની ધરતીના સુપાત્ર ચારણ કવિ ભગુભાઈ રોહડિયા ઉર્ફે કવિ દેવ લખે છે કે નાનકડા ખેતરમાં ઉગાડી અન અમે પોતાની પેટ. અટાણે સામે વરસાદ વરસતો હોય તો એ ખેડૂ શેઠે ઊભો ઊભો કે ઈ આય ન આવે. એને ખબર હોય ને શું સારા કામ કર્યા છે. તે આવે કુતરા વાહ કોઈ શું ના ઘા કર્યા, ત્યાં વરસાદ આવે, ત્યાં તો વાવાઝોડા આવે. આપણે એક કહેવત છે ને 3 જણાનો વરો, ત્યાં કુતરાનો મરો. હા, ત્યાં શું વધે ખાય. એક જણો ઓળીમાં પાટું બાંધી નીકળ્યો. કોઈએ પૂછ્યું કે આ ઓળીમાં શું થયું? કૂતરું કઈડ્યું. એ કે તું 7 ફૂટનો વાહડા જેવડો કૂતરું કેવડું ઓળીમાં કેવી રીતે કઈડ્યું? મારા હમ કઈડ્યું. કેવી રીતે? એ કે હું આમ શેરીએથી નીકળ્યો ને તો વંડી માથે બેઠું અને જાઉં મારી લીધું. ખહુરીએ વંડીએ વધારે બેઠા હોય. હા, એનાથી આગળ તો પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો ઘીની ધારેથી એને અમે નવરાવતા હતા. ઘંટીના ગાળેથી ઉઘરાવી અબોટિયાને લોટિયાને દોથા ભરીને લોટ અમે દેતા હતા. સવારમાં ચૂલો હળગે, પેલો રોટલો રામ રોટી માટે બને. હા, પેલો રોટલો રામ રોટી માટે બને, બીજો રોટલો ગાય માટે બને, ત્રીજો રોટલો કૂતરા માટે બને, ચોથો રોટલો માણસ ખાતો. આ તો ઝડપી યુગ આવી ગયો છે. અડધી રાત સુધી માણસ રખડતા હોય. સવારે નોકરીએ જવાનું, કામે જવાનું મોડું થતું હોય એટલે ઉતાવળમાં પુરુષો બીજી રોટલી ખાઈ ગયા ગાયની, એટલે ગાય જેવા થઈ ગયા, ઘેરે બોલી નથી શકતા. હા, અને ત્રીજી રોટલી બાયું ખાઈ ગયા. આ માથાકૂટ એમાં ઊભી થઈ. અડધાવને સવારે લાઈટું થાય. હા, એક જણા સવારમાં કૂતરો લઈને ફરવા નીકળ્યો હતો ને તો સામે એક ભાઈ મળ્યા. એ કે આ ગધેડાને કઈ બાજુ ઉપાડ્યો? ઓલો કે ગધેડો નથી, કૂતરો છે. ઓલો કે હું તમને નથી કહેતો, કૂતરાને કહું છું.
સવારમાં સાધુ બ્રાહ્મણ આવે દયા પ્રભુની ધર્મની જે માણા દોથા ભરી ભરીને લોટ આપતો તેથી માણાના ઘરમાં દાણા ન ખૂટતા. બાયું કીર્તન ગાતા ગાતા રોટલા બનાવતા. અટાણે બે માણા રોટલા બાઈ જાવ ને પછી રોટલા બનાવતી હોય ને બાઈ તો એક રોટલી ખાય તો આપણી રોટલી ખીતો થઈ જાય. કોઈ નો જડે કૂતરાઓને પાટા મારી જતા હોય. ખહુરી આવે ગામ ફેરવી દીધા. તારે નહીં લેવા નહીં દેવા હું કામ મગજમારી કરે છે. એક ભાઈ એની ઘરવાળીને કે 10 વર્ષથી પરણીને આવી છો હજી કે તને બા જેવી રોટલી બનાવતા નથી ફાવતું. એની ઘરવાળી કે તમે બાપા જેવો લોટ બાંધતા શીખો. તઈ ખબર પડી કે 60 વર્ષથી ભાભો ગોઠણીયા ભેળીને લોટ બાંધે. હા, એક જણો હોટલમાં જઈને નિરાશ થઈને બેઠો હતો. વેઇટરે પૂછ્યું કે સાહેબ આપને શું આપવું? એ કે 2 બળેલી રોટલી આપ, એક વાસી શાક આપ, એક ઠંડી ચા આપ. કે આમ કેમ? કે હું મંગાવું છું, તને હું વાંધો છે? તે વેઇટર તો લઈ આવ્યો ને ટેબલ ઉપર મૂક્યો. સાહેબ હવે બીજું બોલો. એ કે હવે બીજું કાંઈ નહીં, મારી સામે બેહીને જેમ ફાવે એમ બોલવા માંડ એટલે મને ઘર જેવું લાગે. ઘરે કેટલું ગળે આવી ગયું છે. એનાથી આગળ તો ઝીંકતા વલોણા ચોગડ થઈ ચાળેથી ઘોણ્યું ને ઘર તેદી હારો હારી હીંકતા તા. શિરાવતા હામટું લોંદા માખણના લઈ અને ઝીંકેથી કામ કરીને અમે વગડો જગાવતા હતા. એક જ ઓયડો હોય, એક જ રૂમ હોય, એમાં રહોડું હોય ને ઘોણ કહેવાય. પતિ પત્ની હામા હામા નેત્રા લઈને છાય ફેરવતા હોય, ઘોણીને ઘર બે ગાજતા હોય. આ ચોખ્ખી છાસી ગામડામાં મળે. હા, શહેરમાં તો છાસી મમરાની આપે. હા, સરકારી અધિકારીઓ ગામડે આવ્યા હતા ને મીટિંગ પડી હતી. એક બાપાએ પૂછ્યું કે આ હું મીટિંગ ભેળી કરી? એ કે આપણા ગામમાં એક ભાઈ કે દૂધની ડેરી કરવા આ લોકો આવ્યા છે. તો ગામડાના બાપા ઊભા થઈને કે દૂધની ડેરી કરવી હોય તો વાંધો નહીં, પછી છાશનો ડેરો થાય. તે ઓલાને એમ કે ડેરો ડેરી કરતા મોટો હોય છે તો રદ કરીને વૈયા ગયા. બોલો. હા, એનાથી આગળ તો એ હવારમાં એ માખણના પીંડા ઉતારી અને રોટલા માથે માખણના પીંડા મૂકી અને 2 રોટલા શિરામણ કરી જતા. એ હાંક મારીને કામ કરી શકતા, ખાઈ કામ કરી શકે. ઘણા ચા પીને છાપું લઈને બેઠા હોય અને વાતો કરતા હોય. મોટા આ સરકારનું હાલ છે નહીં તો તને બોલાવશે. તને ઘરમાંથી રદ કર્યો. હવે ચા પીને છાપું લઈને બેઠા હોય. ઈર્ષા બીજાની કરતા હોય. કોઈ કે ને મગનભાઈ મકાન હારા કર્યા. એ કે લોન માથે કર્યા કેદી ભરી લે? ભરવાન તેવડીશ તે કર્યા. તારા ચૂલા ઉપર સુવાક થાય છે. એક નળિયું બદલાવીને ન્યાય ડબ્બાના પતરા કાપીને ભરાવ્યા છે. હા, એક નળિયું બદલાવીને એક છોકરાઓને 2 સડિયું સીવાડી દે. તું એકાદો નાળીવાળો લેંકો સીવાડી લે. હા, નાળીવાળા લેંકામાં જેમ ઋતુ ફરે એમ લેંકામાં નાળી ફરે. આ સોમવારે આ બાજુ ટીંગાતી હોય તો ઓલા સોમવારે ઓલી બાજુ ટીંગાતી હોય. આ તો સારો લેંકો આડો નથી પહેરાતો, નહીં તો ન્યાય નાળી નાખે કે 8 દી એ બાજુ હલાવું. 2 પતિ પત્ની બાઈજા હોય અને પછી જો પુરુષના લુગડા ધોવામાં આવ્યા હોય ને એ બાયું જે ધોકા લઈને ધબધબાટી બોલાવતી હોય, ઝપાના તો ગળા દબ્યા. મારે પ્રોગ્રામ ન હોય તો એ નદીએ આંટો મારું હું કંઈ કંઈ જાણવા મળે. સવારમાં 2 રોટલા શિરામણ કરી જતા. એ હાંક મારીને કામ કરી શકતા. આમાં વડીલો બેઠા હોય છે એને ખબર છે કે વાળીએ વાળ ફરતો હોય, સિચોડો હાલતો હોય, એક માટલું ગોળ ખાઈ જતા. કોઈને ડાયાબિટીસ ન થતી. શું કામ? શ્રમ જીવીને છાશ રોટલો અમૃત જેવા લાગે છે અને મહેનત વિનાના માનવીઓના દેહ દવાયું માગે છે. કામ કરે ને એને દવા ન લેવી પડે. આ મહેનત કરે એ માંદા ન પડે. બાકી તો મહેનત નથી કરતા એને આ ડાયાબિટીસને આનતેન થાય. હમણાં જમણવારમાં એક બાપા મારી બાજુમાં બેઠા તો જાંબુ અળદિયા આવ્યા, કાળા ઠણક થઈ ગયા, કૂતરું કોઈશ ગળી ગયું હોય એમ. મેં કીધું કેમ બાપા? મને કે ખાવાના દિવસો આવ્યા અને મોઢે તાળા. મેં કીધું એમ કેમ? મને કે ડાયાબિટીસ આંટો લઈ ગઈ. મેં કીધું 1 જાંબુ ખાવ. મને કે 1 જાંબુ ખાવ તો 2 ઇન્જેક્શન લેવા પડે. મેં કીધું તો તમારા માટે મોળો લાડવો જુદો બનાવી. મને કે મોળો લાડવો ખાવા કરતાં મરી ન જાવ, ધૂળ ફાંકતા હોય એવું લાગે. ગાડા જેવડો નિહાકો નાખીને મને કે ભગવાન જાણે આ દેશમાં ડાયાબિટીસ ક્યાંથી આવી. મેં કીધું ગાંધીજીએ ગાંડી બ્રિટિશને કાઢી તો ડાયાબિટીસ ગરી ગઈ. હા, ઘરમાં હોય તોય ખાવા ન દે. ડાયાબિટીસ થાય છે શું કામ? જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય.
હા એટલે સમજી લેવાનું કે આને એકલા એકલા નાસ્તા કર્યા હોટલોમાં જઈને. હા ઘણા નાસ્તો કરીને ઘેરે આવ્યો હોય ને એની ઘરવાળી કે તમે જમી લ્યો. આજ મને સૂરે નથી. ઉપે ગળે ખાઈને આવ્યો, શું સૂરે હોય? જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય. પછી શિયાળામાં એની ઘરવાળીને છોકરા જાંબુ અળદિયા ખાતા હોય, ના કે મારું જુદું બનાવજો, તે જુદું જ ખાતું આખી જિંદગી. મોરું ફક વક વિનાનું ખાતો હોય બેઠો બેઠો. એ ચિત્ર કેવું લાગે? કપાઈને ઉંદરને કેળું ખાવું પડે ને વહમું લાગે એવું લાગે. હા ઉંદરને કેળું ખાવું પડે એટલે આબ ફાટ્યું હોય એવું લાગે. જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય. ને જે બેનું પોતાના પતિને હેરાન કરે એને મોટી ઉંમરે ગોઠણે વાહ થાય. હા જેટલી બાયુને ગોઠણ પકડાઈ ગયા હોય એટલે સમજી લેવાનું બધો સેવાનો પ્રતાપ. એક બેન મને કે 8 દીથી આ ગોઠણે વાહ થયો, દવા લીધી તો ફેર નથી પડતો. મેં કીધું કેરોસીન ચોળો, કેરોસીન. 3 દિવસે મળ્યા. મને કે 3 દિવસથી આ ગોઠણે કેરોસીનના પોતા મારું તોય ફેર નથી પડતો. મેં કીધું કેરોસીનનું પોતું મારીને દિવાળી મૂકો. આ હાડમાં બેહી ગયો છે વાહ. ગોઠણ જાહે તો જ વાહ જાહે. કારણ કે ઓલાને ટાટા ખવડાવ્યા, પેઢા સોલી નાખે એવા. 4 સવારી સાયકલું હકવી છે. સાયકલમાં 3 છોકરા આગળ બેઠા હોય અને એક 3.5 મણની ઓલી વાહે લઈને કૂદકો મારીને બેહે. એ આખી સાયકલ જાળ થઈ જાય. અને ધોમ તડકાનો નીકળ્યો હોય જાણી માંદી ઘેટીને કહાઈ વાળે ઉપાડી. પાછો ગાતો જાતો હોય, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય છે હોકરામાં. આ કાંઈ હામો કાંઠો ન ચડે. ગુજરી ગયા પછી બાયું ભેગા થયા હોય વાતું કરતા, અરે બેન તમારા ભાઈ કેવા ભોળા. બિચારાઓને બળતાય વાર લાગી. બાકસના ખોખા જેવો થઈ ગયો તું. શું વાર લાગી? દૂધ બિચારાઓને ભાવે નહીં, તું વધવા દે તો ભાવે ને. દૂધ તો તું દાબી જાતી. ખાટી છાશ પાઈને 35 વર્ષમાં પૂરું કર્યું. ગયા ભાદરવામાં એક જણો નેવા પાસે ખાટલો ટાળીને શ્રાદ્ધ નાખતો હતો. કાગ 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 એમ કરે. કાગડા બાજુના મકાન ઉપર એક કાગડો આમ બેઠેલો નિમાણો થઈને આમ ઊંચું જોવે, પાછું નીચું જોઈ જાય. નાના ભાઈ મોટા ભાઈને કીધું, મોટા રહેવા દે, કાંઈ કરીમાં બાપા આપણા મકાન ઉપર આવશે નહીં. કેમ? એ કે વાહે બા ઉપાસ, હાથમાં હાણસી લઈને. તો એની બાને કે ઘડી ઘરમાં મરો, ઘરમાં. આને જીવવા ન દીધું તો કાંઈ નહીં, હેકે હરાજ તો ખાવા દ્યો. તો એની બા લાંબો હાથ કરીને કે હું ઓળખું તારા બાપાને, કોઈ દી ઘરનું ખાતું છે તો આજ ખાય. એ તો વૈશ્રામભાઈને ત્યાં ખાઈને આવ્યો હોય છે, એને ખબર હોય ને. એ બાઈ ઘરમાં વહી ગઈ, કાગડો હડફ દઈને આવી ગયો. કાગડા થયા પછી આટલી ધાકું, એ કેવા લાડ લડાવ્યા છે. હા એક ભાઈને બાપુજી ગુજરી ગયા ને કોઈ બાપાના દીકરાને પૂછ્યું કે તારા બાપા મરતી વખતે કાંઈ બોલ્યા? એ કે કાંઈક બોલવાના હતા પણ ત્યાં મારી બા આવી ગયા. હમી ગયો, છેલ્લી ઘડીએ બોલી ન ગયો. પણ ગામડાના માણસની મજા કેવી હતી? જીકતા વલોણા ચોગડ થઈ ચાળેથી ઘોણ્યું ને ઘર તેદી હારો હારે હીકતા હતા. શિરાવતા હામટું લોંદા માખણના લઈ અને જીકેથી કામ કરીને વગડો જગાવતા હતા. પોરથી પાદરેથી વાળતા પરણલાને પારકી પ્રોણાગત મન ભરી માણતા હતા. લીધાનું યાદ રાખી વાળતા વ્યવહારસર અને હાથનું દીધેલું હૈયેથી ભૂલી જતા હતા. આંખની ઓળખાણ ન હોય અને 8-10 માણસો ગામના પાદરમાંથી નીકળે તો ગામડાનો માણસ હળી મૂકીને બાવડું પકડીને એમ કે ભલા માણસ અમારા ગામના પાદરમાંથી નીકળ્યા ને એમને એમ જવાય, હાલો ઘેરે છાયશું પીવા. છાયશું પીવાનું કહીને લઈ જાય અને 32 ભાતના ભોજન જમાડે. એ ગામડું કે હલકું ખવડાવે ભારે. અને શહેરમાં કે ચાલો જમવા, જેને જમનો વા થયો એ આવો. જમવા જાઓ તો ભેંસના ડોળા જેવડી ઝીણી ઝીણી વાટક્યું હોય, કાગળ જેવી રોટલી હોય, એ ઘરધણી ચીપીએથી પકડીને આવતો હોય, જાણી હરફ પકડીને આવતો હોય એમ. 2 રોટલી મૂકીને 3જી રોટલી પકડીને આવે ને એમ કે હવે આ છેલ્લી એક તો લેવી જ પડશે. એક નહીં, હજી તો આવી ઈઠાવી લેવું.
અને ભલના દીકરા ઠેલી લઈને બજારે બટેટા લેવા ધક્કો થાય તારે. ગામડું અને શહેર બેયમાં તફાવત કેટલો. જામનગરના કવિ માસ્ટર રસિક લખે છે કે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહીને જમતા હોય, ભૂલ થાય તો નમતા હોય, છોકરા ખોડામાં રમતા હોય, એવી માની મમતા હોય. ઈ ગામડું. ગામડામાં રૂપિયા નથી, શાંતિ આનંદ છે. હા, જે પાંગેચ વિનાના ખાટલા ટાળીને બેઠા હોય ને વાતું કરતા હોય. પૂરા પ્લેનના ભાડા તો જો વૈધા, તારે ક્યાં જવું.